સાપકડામાં તો હું ત્રીજી વખત આવ્યો। આખી કથાનો સાર એ છે કે જે જયેશભાઈએ કીધું કે કોંગ્રેસ પાર્ટીનો એક એક સિપાહી અમારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં ઉપસ્થિતિમાં તમને વચન આપીએ છીએ કે બાપના બોલે તમારા માટે લડી લઈશું। આ વાત તો બાકી। હવે મહેરબાની કરીને તમે આ ચોરોથી થાકો ને, 30 વર્ષ થયા, હવે તો તમે થાકો। તમે અને હું દુનિયાની શક્તિ લગાડીને રેલી કરીએ, યાત્રા કરીએ, ધરણા કરીએ, આંદોલન કરીએ, જેલોમાં જઈએ, એફઆઈઆર બોલીએ અને ફરી આના બટન દબાવો તો મોત આવે કે નહીં? આ આપણે બંધ કરવું પડશે ને મારા વાલા। થાંભલાના મુદ્દે દિલો જાનથી તમારી સાથે હજી ચોથી વખત સાપકડા આવવાની તૈયારી, 5મી વખત બોલાવો તો 5મી વખત આવીશ। અમે સવારે ઉઠીએ અને રાત્રે હુઈ જઈએ, આ ધંધો કરીએ છીએ। લોકો માટે લડવા સિવાય અમારા જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ નથી। પણ માનનીય લાલજીભાઈની, નૌશાદભાઈની, ઋત્વિજભાઈની, ગીતાબેનની, મહેશભાઈ રાજકોટિયાની, અમારી બધાની ચિંતા એ છે। આ થાંભલા વાળો પ્રશ્ન 2 મિનિટ આપણે સાઈડમાં મૂકી દો। 400 નો બાટલો 600 કર્યો, આપણે ચૂપ રહ્યા। 800 કર્યો એટલે ફરી ચૂપ રહ્યા, એટલે 1000 કર્યો કે નહીં કર્યો? અને હજી નહીં બોલે 1200 કરશે કે નહીં કરે? કરવાને ને? આપણી ઉઘાડી આંખ સામે 400 નો બાટલો 1000 પહોંચાડ્યો। અદાણીને, અંબાણીને દુનિયાના ગૌચર પથરાયા। એક સમાજ બાકી નથી જેને ગાળો ભાજપના નેતાઓએ ના મોકલી હોય। આમ સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવી આપણે ચૂપ રહ્યા। મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતની છાતી પર ગોળીઓ મારી તો આપણે મોરબીમાં કે સુરેન્દ્રનગરમાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ના? ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બોલેરો ગાડી એક મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર ચડાઈ અને ચગદી કચડી પતાઈ દીધો। 4 ખેડૂતોને, અને છતાં આપણે ગુજરાતના ખેડૂતો બોલ્યા નહીં। કચ્છના પેલા ખેડૂતને જેને 30,000 થાંભલાના પકડાયા અને જે ખેડૂતને રૂપિયો નહીં આપ્યો એની ચિંતા સાપકડાએ કરી હોત તો સાપકડામાં થાંભલો જ ના આવે। એની ચિંતા કોટ ગામે કરી હોત તો બહેનોને ઢસડીને મારી હોત નહીં। એટલે મહેરબાની કરીને મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ ખેડૂત મિત્રો, વડીલો, યુવાનોને હાથ જોડીને વિનંતી કરું છું કે આખા પંથકમાં જ્યાં પણ આ મુદ્દે તકલીફ થાય, પ્લીઝ મહેરબાની કરીને દોડીને જજો। 5, 10, 15, 20 યુવાનોની, વડીલોની ટીમ બનાવો। આખા બેલ્ટમાં, વિસ્તારમાં ક્યાંય પણ આવો પ્રશ્ન આવે તો અમે જેમ અમારા માટે લડીએ છીએ, એમ સાપકડા માટે લડીએ છીએ, એવું બીજાની પડખે પણ ઉભા રહીશું। આ ભાઈ દિલ્હીથી આવ્યા છે, અમારા કોંગ્રેસના આગેવાન છે, એમણે શું લેવાનું? એમને વોટે નથી લેવાના। હું, મારો મત વિસ્તાર જુદો છે, ઋત્વિજભાઈનો મત વિસ્તાર જુદો છે, માનનીય અમિતભાઈનો મત વિસ્તાર જુદો છે, મહેશભાઈનો બી પરિવારનો કામ ધંધો છે। અમે બધા એટલા માટે આવ્યા છીએ કે કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે। વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય બને કે મીડિયામાં બોલીએ, વિધાનસભામાં બોલીએ, રોડ ઉપર તમારી સાથે ઉતરીએ, પણ સામે તમે પણ તમારા પોતાના હિતમાં, પોતાના દીકરા દીકરીઓના હિતમાં વિચારો કે જે લોકો આ કેવા, આ કોની જોડે આપણે વળતર માંગીએ છીએ? આ રામ મંદિરના 200 કરોડ થઈ ગયા। તમે કલ્પના તો કરો, સાચું ખોટું? આખા ગુજરાતના, ભારતના ખૂણે ખૂણેથી આપણા હિન્દુ ભાઈ બહેનોની આસ્થાનું પ્રતીક લોકોએ પોતાના પગારમાંથી, પેન્શનમાંથી જમીનો વેચી કરોડ રૂપિયાના લોકોએ દાન કર્યા। સિંધી સમાજના ભાઈ બહેનો ભેગા થઈને 200 કરોડની ચાંદી આપી, બધું ચાલો। આ બધું આપણે સમજવું પડશે। હવે ચૂંટણી આવે છે, છેલ્લી વાત કહું ત્યારે લોચો ક્યાં પડે છે? આપણે અકળાયેલા તો છીએ, મોંઘવારી ભયંકર છે, બેરોજગારી ભયંકર। શું કરે? હાલ આપણે જે બેઠા છીએ ને 300 લોકો, એમાંથી જુઓ, આમાંથી કોળી સમાજના 32 ઘર, એટલે કે 109 વોટ છે। કોણ એનો આગેવાન છે કે પેલો શિક્ષક છે? ભાઈ અહીંથી તને વાપી મૂકી દઈશ, વોટ પડાઈશ કે નહીં? દલિત સમાજનો આગેવાન, હા, તારા મોટા ભાઈ પર 2 કેસ થયેલા, પણ અંદર ગલાવું તો વોટ પડાવે છે। પછી જોયું પેલા 6 ઘર એવા છે પીવાની ટેવ વાળા છે, બોટલ આપી દો। એટલે ચોકડીઓનું કામ કરવા મનરેગાના મજૂરો જાય છે 150 જણા, શું કરશો? 500 પકડાઈ દો। એટલે પૈસા, દારૂ
અને સત્તાનું દમન અને દાદાગીરી કરીને ચૂંટણીઓ ફેરવી નાખે છે, વોટ ચોરી પણ કરે છે. તો આનો ઈલાજ એ જ કે આ ગામમાંથી, આ તાલુકામાંથી, આ જિલ્લામાંથી, આ ગુજરાતમાંથી આ ચોરોને પાડવા માટે કચ્છ કચાઈને ક્રાંતિ કરો. એક નવો સૂરજ ઉગે એવી જવાબદારી તમે પણ લો, અમે પણ લઈએ. કોંગ્રેસ પાર્ટી પક્ષ તરીકે અમારી જવાબદારી સમજી તમારી વચ્ચે દિલો જાનથી છીએ. તમે પણ અમને મજબૂત કરો, સાથ સહકારનો ટેકો આપો તો થાંભલાઈ નહીં દેખાય અને ખેડૂતોનું બજેટ પણ ડબલ કરીશું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર જિગ્નેશભાઈ. હવે આપણે કાર્યક્રમની પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. આપણે અમિતભાઈ ચાવડા સાહેબને વિનંતી કરીશ કે આપણને ખેડૂત ત્યાં સભા થઈને સંબોધન કરશે. થાક્યા નથી ને? થાકે નહીં, પણ પેલી ભાષણ સાંભળીને થાકી જાય. આજે આપણી આ સભામાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત આપણા આગેવાનો લાલજીભાઈ, જિગ્નેશભાઈ, ઋત્વિકભાઈ, નૌશાદભાઈ, ગીતાબેન, હરપાલસિંહ ભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, રામ શાસ્ત્રીજી, બધા જ તાલુકાના પ્રમુખ ને બધા જ ખેડૂતો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, હું તો ખાસ કરીને અભિનંદન આપવા આવ્યો હતો કે લાંબા સમયથી આખા ગુજરાતના ખેડૂતના મનમાં જે દર્દ હતું, જે પીડા હતી, જે આક્રોશ હતી કે લડવું છે, આ સરકાર ખોટી છે, એની સામે જો લડવા માટેની કોઈ દિશા બતાવી હોય, કોઈ પ્રેરણા આપી હોય તો તમે આ કોણ ને સાપકડાના બધા જ ખેડૂત આગેવાનો ને ભાઈઓ, તમે અહીં થાંભલો નાખવા આવ્યા ને લડ્યા, એ પોલીસ સામે લડ્યા, તંત્ર સામે લડ્યા. જો ઝૂકી ગયા હોત તો આખા ગુજરાત, દેશ ને દુનિયાએ નોંધ ના લીધી હોત. પણ માર ખાધો, ઢસડીને લઈ ગયા, તેમ છતાં પણ મક્કમતાથી લડ્યા અને આહવાન કર્યું તારે ટ્રેક્ટર લઈ અને છેક અમદાવાદ, ગાંધીનગર સુધી આયા. એ અમદાવાદ, ગાંધીનગરની જે ટ્રેક્ટર યાત્રા હતી એમાં બધા 100% ખેડૂતો નતા, પણ આખા ગુજરાતમાંથી જે લોકો આ સરકાર સામે લડવા માંગતા હતા એવા એક લોકો, એ કચ્છથી લઈને ડાંગ અને દાહોદથી લઈને છેક ભાવનગર સુધીના બધા જ લોકો એમાં આવ્યા. તમે બધાએ લડવા માટેની એક તાકાત, પ્રેરણા અને દિશા આપી અને એનાથી આખા ગુજરાતમાં લડાઈ શરૂ થઈ. તમે હમણાં જુઓ કે સાણંદમાં પેલા ખેતરોમાંથી પાણીની લાઈન નાખવાની, ત્યાંના ધારાસભ્યને કીધું, સંસદ સભ્યને કીધું, સરકારને કીધું, કોઈ ના માન્યો. પણ એ ખેડૂતો જાતે ભેગા થયા, સત્યાગ્રહનો માળવો બાંધ્યો, બીજા આજુબાજુ ગામના ખેડૂતો આયા, બધા જ સમાજના લોકો આયા અને ભેગા થઈને લડ્યા. તો 5મા દિવસે ધારાસભ્ય આવીને પણ ત્યાં આગળ રજૂ થવું પડ્યું અને કહેવું પડ્યું કે નહીં થાય. હજુ કોઈ જગ્યાએ જેતપુરમાં સત્યાગ્રહ છે, ઉપવાસ છે, દક્ષિણમાં જયેશભાઈ ને બધા લોકો સતત લડે છે, કચ્છમાં લોકો લડે છે, આખા ગુજરાતમાં ખેડૂતો હવે અન્યાયની સામે રસ્તા પર ઉતર્યા છે. મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે, આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરો તો. બધા નહીં ઊંચા કરતા. બધા જીએસટી આલીએ છે કે નહીં? બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો જીએસટી લાગે છે. તો હવે હાથ ઊંચો કરો તો કેટલા ટેક્સ ભરે છે? આ આપણા ટેક્સ ના પૈસા આ ગાંધીનગર સરકારની તિજોરીમાં જમા થાય છે. એ તિજોરીના પૈસામાંથી રાજ્ય સરકારનું 3,70,000 કરોડનું બજેટ બને છે. એ બજેટમાંથી આજે હું કે જિગ્નેશભાઈ ધારાસભ્ય છે કે રાજ્યના મુખ્યમંત્રી છે કે કોઈ મંત્રી છે કે તમારા વિસ્તારનો ધારાસભ્ય છે, પગાર લે છે. પૈસા કોના છે? કોના છે? મારા એમ બોલો ને, કોના છે?
આપણો જે આ કલેક્ટર છે, આપણો આ ડીડીઓ છે, ડીએસપી છે, તમારો ડીડીઓ છે, મામલતદાર છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે કે તલાટી છે, એને જે પગાર મળે છે એ પૈસા કોના છે? આ જેટલા પણ રસ્તા બને છે, જેટલી પણ કેનાલો બને છે, જેટલી પણ સ્કૂલો, કોલેજો કે દવાખાના કે વિકાસના કામ થાય છે, એ પૈસા કોના છે? તો આપણા પૈસાથી ધારાસભ્ય પગાર લેતો હોય, આપણા પૈસાથી સંસદ સભ્ય પગાર લેતો હોય, આપણા પૈસાથી મંત્રી કે મુખ્યમંત્રી પગાર લેતા હોય, આપણા પૈસાથી કલેક્ટર, ડીડીઓ કે ડીએસપી પગાર લેતા હોય, અને એ આપણી વાત ના સાંભળે તો શું કરવું જોઈએ? વારો પાડવો જોઈએ કે નહીં? આ નેપાળ વાળી થવાની શરૂઆત જ છે. હવે બીજા નંબરે બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું. આપણને બધાને સૌથી કિંમતી, સૌથી મોટી તાકાત આપી. કઈ તાકાત આપી? મતનો અધિકાર આપ્યો. વડાપ્રધાન મોદીના મતની કિંમત એક છે, અને સાપકડાનો કે કોણનો જે ગરીબમાં ગરીબ ખેત મજૂર છે એના મતની કિંમત પણ એક છે. ધારાસભ્ય કોના મતથી ચૂંટાય? સંસદ સભ્ય કોના મતથી ચૂંટાય? ગાંધીનગરની સરકાર કોના મતથી બને? દિલ્હીની સરકાર કોના મતથી મળે? કોના મતથી બને? આપણા ને. આપણા પૈસાથી પગાર લે છે, આપણા મતથી સત્તામાં બેઠા છે, અને અદાણી ને અંબાણી દલાલી કરતા હોય તેની સામે આવી ખાલી ખાલી નાની લડાઈઓ લડવાથી નહીં ચાલે. જિગ્નેશભાઈ બહુ સાચી વાત કરી કે આ લડાઈ કે એક દિવસની નથી, આ એક ગામની નથી. આજે કોઈને એમ લાગે કે મારા ખેતરમાં ક્યાં થાંભલો આવે છે, ઘેરથી ચૂપચાપ સુઈ રહ્યો હોય. કાલે કોઈ વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવ્યો તો એમ થાય કે મારે ક્યાં લેવા દેવા છે, પેપર ફૂટી ગયો. કાલે કોઈ નોકરીની વાત આવે તો એમ લાગે કે મારો છોકરો ક્યાં પરીક્ષામાં હાલવા ગયો છે, એને ક્યાં નોકરી મળવાની છે. કોઈ વેપારીનો પ્રશ્ન આવે, કોઈ મહિલાનો પ્રશ્ન આવે, યુવાનનો પ્રશ્ન આવે કે કોઈ કર્મચારીનો પ્રશ્ન આવે, આપણે બોલતા નથી. અને ખેડૂતોની વાત આવે ત્યારે બાકીના લોકો બોલતા નથી. આ પેલા અંગ્રેજો જે બાગલા પડવાનો રાજ કરતા, આ નવા અંગ્રેજો પણ એ જ નીતિથી આજે રાજ કરે છે. ખેડૂતોને જુદા પાડશે, જાતિના નામે, ધર્મના નામે જુદા પાડશે, સમાજોને જો સામસામે લાવશે, અલગ અલગ વર્ગના લોકોને જુદા પાડશે, અને બધાનો અવાજ દબાવવાનું કામ કરશે. પણ આજે અભિનંદન આપો કે જ્યારથી આ 15મી જૂનથી આંદોલન શરૂ થયું એ પહેલા પણ બધા જ આગેવાનો ગામે ગામ આવ્યા. તમે બધાએ પણ ગામે ગામ જઈને જાગૃતિ રાખી. પહેલી વખત એવું થયું કે આખા ગુજરાતમાં કોઈ નાત નહીં, જાત નહીં, કોઈ ધર્મ નહીં, અમે બધા જ ખેડૂતો છે એમ કરી અને આખા ગુજરાતમાંથી લોકો 15મી જૂને આવ્યા હતા. અને હવે આ ફરી પાછી પદયાત્રા જે નીકળી, હમણાં જિગ્નેશભાઈ મતની વાત કરતા હતા, હમણાં છેલ્લે ચૂંટણીઓ ક્યારે ગઈ? એપ્રિલ મહિનામાં. તારીખ કઈ કહું? 26 તારીખે. રિઝલ્ટ 2 દાડા પછી આવ્યું. રિઝલ્ટ શું આવ્યું હતું? બધે ભાજપ જીતાડી. અને આ ગામ પૂરતી નથી કેતો, આખા તાલુકામાં, જિલ્લામાં, આજુબાજુના જિલ્લામાં આ થાંભલા આવે છે બધા જ જગ્યાએ. તો અમારા વાળા તો એમ કેમ કે ભાઈ આપણને મત નહીં આલે શું કરવા લડવા જવું છે. પણ તેમ છતાં કોંગ્રેસના કાર્યકરો, ચૂંટણી પતી, પરિણામ આવ્યો, તરફેણમાં પરિણામ નતું, તેમ છતાં અહીંયા આગળ આવો બનાવ બન્યો. તો એ દિવસથી આજ દિન સુધી
એક એક કોંગ્રેસનો કાર્યકર ખેડૂતોના મુદ્દે બોલે છે, લડે છે, આજે ચાલે છે, પરસેવો પાડે છે અને કાલે જેલમાં જવાનું થશે તો પણ જવા તૈયાર છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય મતોની રાજનીતિ નથી કરી, ક્યારેય કોઈ ભાગલા પાડવાની રાજનીતિ નથી કરી. આજ કોંગ્રેસ હતી, ખેડે અને જમીનનો કાયદો લાયા. બાપ દાદા ગણોતિયા હતા, એમાંથી 7 ની નકલમાં ખેડૂત તરીકે નામ કોઈએ ચડાવ્યું હોય તો કોંગ્રેસની સરકારે ચડાવ્યું. બાળક ત્યાં શાળા કરી, દરેક પ્રકારના કાયદા કાનૂન અધિકાર આપ્યા. દેશમાં મનમોહનસિંહજીની સરકાર હતી, ખેડૂતો તકલીફમાં હતા, ત્યારે આ 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. ત્યાર પછી આટલા વર્ષમાં કોઈનો 1 રૂપિયો માફ કર્યો હોય તો બતાવો. અને એની સામે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. આ બધી જ રીતે વિચારધારાની લડાઈ છે. અને એટલા જ માટે જેમ હમણાં ઉત્તર પ્રદેશની બીજી વાત કરતા હતા, ત્યાં સૌથી પહેલું જવાવાળું જો કોઈ કામ કરતું હોય, બોલવાનું કોઈ કામ કરતું હોય તો રાહુલ ગાંધી ને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો કરે. મારી તમને એટલા જ માટે વિનંતી છે, અત્યારે કોઈ મત નથી લેવાના, કોઈ સરકાર બદલવાની નથી, આ આંદોલનથી કોઈ બીજાને ફરક પડવાનો નથી. પણ જો આજે નહીં લડીએ તો આજે એક કંપનીની લાઈનો આવી છે, આવતીકાલે 29ની આવશે. પેલા કચ્છ વાળાને તકલીફ પડી ત્યારે બીજા ના બોલ્યા, જો એ દાડ બોલ્યા હોત તો આ વારો ના આવ્યો હોત. પણ હવે નક્કી કરીએ કે અહીં સાપકડા હોય, ગોંદ હોય કે હવે જ્યાં જ્યાં લાઈનો થાય છે એની સામે લડીશું. આવનારા સમયમાં આખા ગુજરાતમાં કોઈના પણ ખેતરમાં થાંભલો આવશે તો એને હિંમત આવશે કે ના, આ લોકો લડ્યા હતા એ રીતે આપણે લડીએ. આ લોકો પદયાત્રા લઈને નીકળ્યા હતા, ગામે ગામથી હજારો લોકો જોડાયા, એમ આપણે પણ શરૂ કરીએ તો આ 5 આંગળીઓ છૂટી હોય તો એની કોઈ તાકાત નથી હોતી. પણ 5 આંગળીઓ ભેગી થાય તો મજબૂત મુક્કો બને અને એનાથી ભલભલાએ ડરવું પણ પડે, ભલભલાએ ઝૂકવું પણ પડે. મારી આપ સૌને છેલ્લે એક જ વિનંતી છે કે કાલે અહીંથી પણ યાત્રા નીકળે ત્યારે ખાલી આ ભાષણ સાંભળીને આપણે પોતાનું ગામ પત્યું એટલે ઘેર ના જતા. આ લાલજીભાઈ ને બીજા બધા ચાલવા વાળા છે, એને ઘરબાર છે, એને 20 કિલોમીટર, 25 કિલોમીટર, 30 કિલોમીટર ચાલે તો હાજે પગે ફોલ્લા પડે છે. પણ એક એક કરીને સથવારો બનીશું કે ભાઈ ચાલ એક દિવસ બીજા ગામ સુધી છોડી જઈએ, બીજા ગામથી ત્રીજા ગામ સુધી છોડી જઈએ, તો એ જોઈ જોઈને જે આપણને ત્યાંના લોકોને તાકાત મળશે, હિંમત મળશે. તો એક નવી આઝાદીની લડાઈ ની શરૂઆતનું સૌથી મોટી પ્રેરણા કોઈ પૂરી પાડી હોય તો તમે 2 ગામ વાળાએ પાડી છે. અને આ નવી આઝાદીની લડાઈ આ ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે. અને જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે તમારા 2 ગામનો ઉલ્લેખ 100% થવાનો કે આ થાંભલા સામેની લડાઈની તાકાતથી શરૂઆત આ 2 ગામે કરી અને બીજાને પ્રેરણા મળી. એ જ રીતે કાલથી યાત્રામાં પણ જોડાવજો. ફરીથી કહું છું કે ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો માટે જ્યાં પણ જરૂર પડે અમારું પ્રદેશ કોંગ્રેસ સમિતિનું કિસાન કોંગ્રેસ અમારું આખું સેલ છે, આખી ટીમ છે, એક એક કાર્યકર છે, તમે કહો ત્યાં એ લડાઈમાં તમારી સાથે છે. વિધાનસભામાં પણ લડીશું, સંસદમાં પણ લડીશું ને જમીન પર પણ લડીશું અને આ ખેડૂતોને એનો અધિકાર અપાવીશું. એ જ વાત સાથે બધાએ ખૂબ ઉત્સાહ